નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું દિવ્યા। ખબર ગુજરાતની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ 50 ખબરો સાથે। બળબડતી ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે દેશમાં ચોમાસુનું આગમન વહેલું થવાનું છે। આગામી 4 થી 5 દિવસમાં એટલે કે 21 થી 22 મેની આસપાસ કેરળના દરિયાકાંઠે ચોમાસું પહોંચવાની શક્યતા। અગાઉ કેરળમાં 27 મેના રોજ ચોમાસું બેસવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી। દક્ષિણ પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડીથી આગળ વધ્યું। અંદમાન નિકોબારના ભાગોમાં ચોમાસું આગળ વધ્યું। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત। અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે આજે ગરમીનો પારો 43.6 ડિગ્રી નોંધાયો તો આવતીકાલ માટે અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ। 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર ગયો। 2 દિવસ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ રહેવાનું છે। ત્યારે 2 દિવસ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનું જોર વધશે। પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ પણ વધશે। टेम्परेचर्स की चीज़ें 2 से 3 डिग्री दिन में आपको नवा से एक्सपेक्ट करना वाला है। अभी जो वेदर है कंटिन्यू होने वाला है, तो लाइक शाम को हवा आपको इससे दिखाएगी। बट 2-3 दिन के बाद हमारा जो टेम्परेचर मैक्सिमम है इससे 22 होने जा सकता है। कितना टेम्परेचर बढ़ सकता है? इससे 2 डिग्री हम एक्सपेक्ट करें। ભર ઉનાળે સૌરાષ્ટ્રના કેટલાક ડેમના તળિયા દેખાવા લાગ્યા છે। સૌરાષ્ટ્રમાં 141 ડેમમાં હાલમાં માત્ર 29% જ પાણી છે। દ્વારકામાં 3% પાણી સાથે સૌથી ગંભીર સ્થિતિ છે તો રાજકોટમાં 38%, બોટાદમાં 7% પાણી, ત્યારે સુરેન્દ્રનગરમાં 19%, જામનગરમાં 20% પાણી। ઉનાળામાં પાણીની માંગમાં તીવ્ર વધારો। અખિલ ભારતીય કોળી સમાજમાં પડ્યા 2 ફાટા। રવિવારે કુંવરજી બાવળિયાને પ્રમુખ પદ પરથી હટાવાયા બાદ હવે અજીત પટેલ જૂથ બાવળિયાના વિરોધમાં અને ચંદ્રવન પીઠાવાલા જૂથ બાવળિયાના સમર્થનમાં આવ્યું છે। બંને એકબીજા પર આક્ષેપો લગાવી રહ્યા છે। એટલે એમની જે પ્રમુખ પદ જે છે એ બિલકુલ ગેરકાયદેસર છે અને અમારી જે પ્રમુખ પદ છે એ બિલકુલ કાયદેસરનું છે। અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુંવરજીભાઈ બાવળિયાને સસ્પેન્ડ કરવાની માહિતી જે બહાર ફરી રહી છે એના સંદર્ભમાં મારે એટલું કહેવું છે કે કમિટી દ્વારા લેવાયેલો નિર્ણય એ પાયા વિહોણો છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં મળેલી ગુજરાત ભાજપની 2 દિવસીય ચિંતન શિબિર પૂર્ણ થઈ છે। બેઠકમાં જાતિગત સમીકરણોની ચર્ચા થઈ। સરકાર તથા સંગઠનની અત્યાર સુધીની કામગીરીની સમીક્ષા કરાઈ। નબળી બેઠક પર કામગીરી કરવા પર ભાર મુકાયો તો આગામી સપ્તાહે પ્રદેશ કારોબારીની બેઠક પણ યોજાવાની છે। કઈ સીટોમાં કઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી વિપક્ષના અપપ્રચારની સામે એ ખાળવામાં કાચી રહ્યો તો ત્યાં શું કરી શકાય, જ્યાં મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીનો વિચાર છે ત્યાં વધારે બળવત્તર બનાવવા માટેની પણ યોજના એ બની છે। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 12 જૂન ફરી ગુજરાતની મુલાકાતે આવશે। 12 જૂને પીએમ મોદી દક્ષિણ ગુજરાતની મુલાકાત લેશે। નવસારીમાં ચીખલી તાલુકાના કુદવેલ ગામે પીએમ સભા ગજવશે। ત્યારે પીએમની સભાને લઈને તમામ તૈયારીઓ આરંભાઈ ચૂકી છે। આ તરફ કોંગ્રેસના અગ્રણી નેતાઓ પણ ગુજરાત આવી રહ્યા છે। રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવવાના છે તો ગુજરાતના અલગ અલગ ઝોનમાં જઈને તેઓ સભા સંબોધવાના છે। 19 મેના રોજ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં બેઠક યોજશે, જ્યારે 21 મેના રોજ બારડોલી અને 22 મેએ મધ્ય ગુજરાતમાં બેઠક કરશે। 23 મેએ રાહુલ ગાંધી મહેસાણામાં બેઠક કરશે। કોરોનાએ હજારો પરિવારના લોકોને નિરાધાર કરી નાખ્યા છે। ત્યારે હવે વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાત યુથ કોંગ્રેસે ગુજરાત માંગે રોજગાર અભિયાનનો પ્રારંભ કરશે। આ અભિયાન હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓની રોજગાર અને શ્રમ કચેરીઓનો ઘેરાવ કરવામાં આવશે તથા બીજા ચરણમાં બેરોજગારી સભા યોજવામાં આવશે અને યુવાનો પાસે રોજગારની માંગ પત્ર ભરવામાં આવશે તથા ત્રીજા ચરણમાં બેરોજગાર યુવાનોની માંગ ઉઠાવવા માટે રેલી યોજવામાં આવશે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે। બેરોજગારીને એ યુવાનના આક્રોશને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાત માંગે રોજગાર અભિયાન શરૂ રાંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલના સતત વધતા ભાવ સામે કોંગ્રેસે મોંઘવારી હટાવો અભિયાન શરૂ કર્યું છે। તેના ભાગરૂપે રાજકોટમાં વઘુમાળી ભવન ચોક ખાતે કોંગ્રેસે પોસ્ટર્સ, બેનર્સ સાથે વિરોધ નોંધાવ્યો।
પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી. આજે ગેસનો બાટલો 1000 રૂપિયામાં આવે છે, પેટ્રોલ મોંઘું થયું છે, અનાજ મોંઘું થયું છે, તેલ મોંઘું થયું છે. આજે મારી થાળીમાં ફક્ત ખાલી રોટલો, ચટણી અને મીઠુંથી મારે રોળવવું પડે છે. પેટ્રોલ, ડીઝલ અને સાથે સાથે બાટલાના પણ એટલા ભાવ છે. બાટલાના ભાવ આજે આસમાને ચડી ગયા છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલમાં ભાવ વધારો થવાના કારણે પેટ્રોલ પંપ પર પણ અસર જોવા મળી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રિલાયન્સના 160 પેટ્રોલ પંપ પર પેટ્રોલનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. કંપનીને નુકસાન ન જાય તે માટે રિલાયન્સે દેશમાં 1400 પેટ્રોલ પંપ બંધ કર્યા. આ ઉપરાંત શેલ અને એસઆરએ પણ પેટ્રોલ પંપ બંધ કર્યા છે. 15 વર્ષ પહેલા પણ આવી જ પરિસ્થિતિ હતી અને પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા હતા. જે પ્રાઇવેટ કંપની છે, રિલાયન્સ છે, નાયરા એસઆર જે છે, તેમજ સેલ કંપની છે, એ લોકોને સરકાર તરફથી કોઈ મદદ નથી મળતી. માટે એ લોકોને અત્યારે 125 રૂપિયાના ભાવે ડીઝલ અને પેટ્રોલ વેચવું પડે છે, પરંતુ વેચી શકતા નથી કારણ કે આપણા ભાવની સાથે એ લોકો સરખાવે છે. તેના કારણે એ લોકોને નુકસાન જાય. ખેડૂતો પાસેથી ઘઉં ખરીદવાની છેલ્લી તારીખ લંબાવાઈ છે. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી નવી તારીખો અનુસાર ગુજરાતના ખેડૂતો 15 જૂન સુધી સરકારની ઘઉં વેચી શકશે. નિકાસ પર પ્રતિબંધ મુકાતા નારાજ ખેડૂતો પાસેથી હવે સરકાર ટેકાના ભાવે ઘઉં ખરીદશે. પંજાબ અને હરિયાણામાં 31 મે સુધી, જ્યારે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 15 જૂન સુધી સરકાર ખેડૂતો પાસેથી ઘઉં ખરીદશે. કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતા કંડલા પોર્ટ પર અસર થઈ છે. ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકાતા હજારો ટ્રેલર અને ટ્રકોના પૈડા થંભી ગયા છે. ટ્રક ટ્રેલર ખાલી ન થતા ડ્રાઈવરોમાં આક્રોશ વ્યાપ્યો છે. કંડલા ફાટક નજીક ડ્રાઈવરોએ અન્ય પરિવહન રોકી દીધા છે. જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળી પાડ્યો હતો. થોડા કલાકો બાદ તમામ વાહનોનું પરિવહન પોલીસે ફરી શરૂ કરાવ્યું હતું. કંડલા બંદરે 2 દિવસથી ઘઉં હેન્ડલિંગની કામગીરી પણ ઠપ થઈ ગઈ છે. ઉનાળાના કારણે લીંબુની માંગ અને તેની સામે ઊંચા ભાવને પહોંચી વળવા હવે સરકારે તુર્કીથી લીંબુ આયાત કર્યા છે. ગુજરાતમાં તુર્કીના લીંબુનું આગમન થઈ ગયું છે. આ લીંબુ દેખાવમાં પણ સ્થાનિક લીંબુ કરતા અલગ છે. એક લીંબુનું વજન 100 ગ્રામ જેટલું છે. ઇન્ડિયામાં આ લીંબુ અત્યારે તુર્કીથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે. અત્યારે અમદાવાદ, ગુજરાત અને ઇન્ડિયા ખાતે જે લીંબુની સાઇઝ છે એ ઘણી નાની આવે છે. તે બદલ તુર્કીથી લીંબુ મોટી સાઇઝના મંગાવવામાં આવ્યા છે. જે લીંબુનો રસ સરસ અને સારો એવો ખટાશમાં પણ છે. સાઇઝમાં ઘણા મોટા છે. કાળઝાળ ગરમીમાં પાટણના સાંતલપુર તાલુકામાં પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે. કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરતા પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. તળાવો સુકાઈ ગયા છે તો કૂવા અને સંપમાં પણ પાણી ખૂટી ગયું છે. 2 મહિનાથી પાણીના મળવાના કારણે ગ્રામજનો તળાવનું ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. આ કારણસર ગ્રામજનો ઝાડા ઉલટી સહિતની બીમારીનો પણ ભોગ બની રહ્યા છે. કેવી સમસ્યા છે? પાણી અમારે ખપે, આવું ડોરું પાણી પી અને પબ્લિક થાય બીમારી. અમારે બસને શું કરવાનું? અમારે નાવું ધોવું, ઢોરા પક્ષી પાવું, આમાં પાણી અમારે ખપે. રણ વિસ્તારનું ગામ છે, છેલ્લો બોર્ડરનું ગામ છે, નથી પાણી મળતું, રૂગી રણની ધૂળ ઉડે છે. અમારે રાજ્યમાં ઠેર ઠેર પાણીની માંગ ઉગ્ર બની છે. ત્યારે બનાસકાંઠાના વડગામમાં કર્માવાદ તળાવ ભરવાની માંગને લઈને ખેડૂતો મહારેલી યોજશે. 25 વર્ષની પડતર માંગના પગલે આગામી 26 તારીખના રોજ 125 ગામના ખેડૂતો મહારેલીમાં જોડાશે. છોટાઉદેપુરના જીતનગર ગામની મહિલાઓએ પાણીની સમસ્યાના નિરાકરણ માટે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ભેગા થઈ ઢોલ અને થાળી વગાડી તંત્ર સામે પાણીનો પ્રશ્ન હલ કરે તેવી ઉગ્ર માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી. જે આદિવાસીની લાલ પાઘડી જે ઓળખ જે પુરુષો પહેરે છે, પણ આજે મહિલાઓ એક નારી શક્તિના રૂપમાં જે એમને ત્યાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ કહે છે સરકાર કે નલ સે જલમાં અમે આટલા રૂપિયા વાપર્યા અને ઘર ઘર સુધી પાણી પહોંચાડ્યું, પણ જીતનગર ગામની મહિલાઓને આજ સુધી પાણી મળ્યું નથી. એનો આ સબૂત અને ઢોલ નગારા સાથે અમે આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને એની ખાસ નોંધ લે એવી અમારી માંગણી અને લાગણી. અરવલ્લીમાં ધનસુરાના કેનપુર કંપા ગામે હજારો લીટર પાણીનો વેડફાટ થયો. એરવાલ્વમાંથી લીકેજ થવાના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. પાણી પુરવઠા તંત્રની બેદરકારીના કારણે આગળના ગામો પાણીથી વંચિત થઈ ગયા છે.
એક તરફ પાણીની તંગી અને બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. રાજકોટ સહકારી ડેરીના દૂધ ઉત્પાદકો માટે રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 21 મેથી દૂધ મંડળીઓને કિલો ફેટના ₹720 ચૂકવાશે. મોંઘવારીને લઈને દૂધના ફેટમાં ₹10નો વધારો કરાયો છે. 50,000 દૂધ ઉત્પાદકોને ભાવ વધારાથી ફાયદો થશે. પ્રજાની સુવિધાઓ વધારવા મહાનગરપાલિકાઓ પાસે પૈસા નથી અને વડોદરાની મહાનગરપાલિકાના નવનિયુક્ત સત્તાધીશોએ માત્ર એક જ વર્ષમાં ચા નાસ્તા પાછળ 6.5 લાખનો ધુમાડો કરી નાખ્યો છે. મેયરે એક વર્ષમાં ચા નાસ્તા પાછળ 89,000 ખર્ચ્યા. ડેપ્યુટી મેયરે 1,30,000 ખર્ચ્યા. સ્થાયી કમિટીના ચેરમેને 2,98,313 અને શાસક પક્ષના નેતાએ 1,32,019 રૂપિયાનો ખર્ચ કર્યો. આ ખુલાસો આરટીઆઈમાં થયો. કે છેલ્લા 13 મહિનામાં ચા પાણી નાસ્તા પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, ત્યારે એક મોટો ખુલાસો થયો છે કે 13 મહિનાની અંદર ચા પાણી પાછળ મેયરશ્રી દ્વારા 89,000, ડેપ્યુટી મેયર દ્વારા 1,30,000, ચેરમેનશ્રી દ્વારા 2,98,000 અને શાસક પક્ષના નેતા દ્વારા 1,32,000 જેટલો ચા પાણી પાછળ ખર્ચો. વડોદરામાં બ્રિજ બનાવવામાં આડે આવતા 2 મંદિરોને પાલિકાએ રાતોરાત તોડી પાડતા હવે હિન્દુ સંગઠનો રોષે ભરાયા છે. રાજકીય પક્ષો અને હિન્દુ સંગઠનોની સાથે મળીને કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું અને મંદિરના પુનઃનિર્માણની માંગ કરી. મંદિર નહીં બને તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. કે અડધી રાતે તમે ચોરોની જેમ અને ગુનેગારો જ્યારે રાતે ગુનો કરવા નીકળે એવી રીતે તમે અડધી રાતે બુલડોઝર ચલાવ્યું, જેસીબી મશીન ચલાવ્યું. અમે કોંગ્રેસ પાર્ટી અને બધા લોકો ભેગા થઈને આના માટે આંદોલન કર્યું અને એક આખો દિવસ ત્યાં આંદોલન ચાલ્યું. જાતે મંદિર બનાવવાનો પ્રયત્ન પણ કર્યો, એ પણ આ લોકો તોડી કાઢ્યું, સામાન બધો લઈ ગયા. વાત એવી છે કે શહેરના મેયર અને મ્યુનિસિપલ કમિશનર આ લોકોના આદેશથી આ મંદિર તોડવામાં આવ્યું છે. વિદ્યા સહાયકોની બદલી મુદ્દે હાઈકોર્ટે સરકારે બહાર પાડેલા પરિપત્રની અમલવારી પર રોક લગાવી છે. સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો કે વિદ્યા સહાયકોની બદલી સમયે તેમના આગળની નોકરીના વર્ષોની સિનિયોરિટી ગણાશે નહીં. આ પરિપત્રને રદ કરવા માટે વિદ્યા સહાયકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે અરજદારની રજૂઆતને પ્રાથમિક રીતે માન્ય રાખીને આ પરિપત્ર પર સ્ટે મૂકી દીધો છે. રાજકોટમાં જિલ્લા પંચાયતમાં વીસીઈ ધરણા પર બેઠા છે. રાજકોટ જિલ્લાના ગામડાઓમાંથી વીસીઈ જિલ્લા મથકે એકઠા થયા અને પડતર માંગણીઓને લઈને 11 મેથી હડતાલ પર ઉતર્યા છે. હડતાલના કારણે ગ્રામ્ય સ્તરે તમામ ઓનલાઈન કામગીરી ખોરવાઈ ગઈ છે. તો તલાટી મંત્રી મંડળ અને સરપંચ મંડળે આ વીસીઈની હડતાલને સમર્થન આપ્યું છે. ગુજરાત જો ડિજિટલ થઈ રહ્યું હોય તો અમારા કારણે છે. તો અમારી મુખ્ય માંગણી એ છે કે અમને પગાર આપે અને અમને રક્ષણ મળે. તો સરકારને હું એટલું જ કહીશ કે આવનારો સમય જે છે એ અમારા માટે કપરો છે. અત્યારે મોંઘવારીના સમય. મોરબી જિલ્લામાં પણ 400 જેટલા વીસીઈ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. કમિશન પ્રથા નાબૂદ કરી ફિક્સ પગાર આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમણે સૂત્રોચ્ચાર કર્યા. 16 વર્ષથી રાજ્ય સરકાર શોષણ કરતી હોવાનો પણ આરોપ મૂક્યો. પ્રોફેસરે ફરિયાદ કરી હતી કે ગ્રાન્ટ કમિશનના નિયમને ધ્યાને રાખીને પ્રોફેસરોની ભરતી કરવામાં આવે છે, પરંતુ નિયમ પ્રમાણે પગાર ચૂકવાતો નથી. આ જ માંગને લઈને પ્રધાનમંત્રી કાર્યાલયથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સહિતની રાજ્યની સરકારી યુનિવર્સિટીના કુલપતિ રજિસ્ટ્રારને પત્ર લખવામાં આવ્યો, જેથી નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે. ખાનગી કોલેજોમાં કોરોના મહામારીમાં પ્રોફેસરોના પગાર કાપી લેવામાં આવ્યા હતા અને એરિયર્સ પણ ચૂકવવામાં આવ્યા નથી. ગુજરાતની અંદર જે ખાનગી કોલેજો છે એ અધ્યાપકોનું શોષણ થઈ રહ્યું છે. કોઈને કોઈ રીતે પગાર બાબતે, ઇન્ક્રીમેન્ટ બાબતે, મોંઘવારી ભથ્થા બાબતે અને તે અંગે કોઈ સમાન નીતિ નથી. ત્યાંથી એવો જવાબ આવ્યો છે કે અરજદારની જે પણ કંઈ અરજી છે તે જે તે યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રીને મોકલી આપવામાં આવેલી છે. વડોદરાના આરોગ્ય વિભાગમાં એએનએમ અને એનપીએચડબલ્યુની બદલી કરવાથી કર્મચારીઓ રોષે ભરાયા છે. 150થી વધુ કર્મચારીઓ કોર્પોરેશનમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો. આડેધડ બદલી કર્યા હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા. બદલી દરમિયાન મહિલા કર્મચારીની પ્રેગ્નન્સીને પણ ધ્યાનમાં લેવાઈ નથી. આ સમગ્ર મામલે મુખ્ય આરોગ્ય મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત કર્મચારી મહામંડળના હોદ્દેદારોની વરણી કરાઈ છે। પ્રમુખ તરીકે ગીતાબેન ચૌહાણની વરણી, મહામંત્રી તરીકે ભરત ચૌધરીની વરણી થઈ છે। સિનિયર ઉપપ્રમુખ તરીકે નાગજી ચૌધરીની વરણી થઈ છે। નિમણૂક પામેલા તમામે પદભાર સંભાળ્યો। ઘણા સમયથી ભારતીય આશ્રમ વિવાદમાં ચાલી રહ્યો છે, ત્યારે હરિહરાનંદ મહારાજના ગુમ થયાનો મુદ્દો ફરી ઉઠાવવામાં આવ્યો। ગૌરક્ષા સેનાએ રાજ્ય સરકારને બાપુનું અપહરણ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી। સમગ્ર મામલાની કમાન સીઆઈડીને સોંપાય તેવી પણ માંગ કરી। અને અમને વિશ્વાસ છે પોલીસ ઉપર કે આમાં ઋષિ ભારતી નિર્દોષ છે એ સિદ્ધ થશે। સુરતમાં ગ્રીષ્મ હત્યા કેસમાં હત્યારા ફેનિલને સુરતની સેશન્સ કોર્ટે ફાંસીની સજા આપી છે, ત્યારે ફેનિલની ફાંસીની સજા યથાવત રાખવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી છે। ફેનિલનો પરિવાર હાઈકોર્ટમાં અરજી કરી તેની ફાંસીની સજા પર રોક મૂકવાની માંગ કરી શકે તેમ છે, ત્યારે રાજ્ય સરકારે ફાંસીની સજા યથાવત રાખવા માંગ કરી। આ દ્રશ્યો છે સુરતની નવી સિવિલ હોસ્પિટલના। કરોડોના ખર્ચે બનેલી આ સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરને જ સારવારની જરૂર છે। 3 વર્ષથી મેન્ટેનન્સના અભાવના કારણે ઓપરેશન થિયેટરમાં ઓલ સીલિંગ તૂટી ગયું છે, ફ્લોરિંગ તૂટી ગયેલ છે, પાણી લીકેજ સહિતની અન્ય સમસ્યાઓ પણ જોવા મળી। આ સમસ્યાઓના કારણે દર્દીઓને ઇન્ફેક્શન લાગવાની પણ શક્યતા છે। ये हमारी जो सिविल हॉस्पिटल की बिल्डिंग है ऑलमोस्ट 50 साल पुरानी बिल्डिंग है और इसके लिए हमने हमारे नवी बाबत में 2022-23 की जो नवी बाबत में हमने उसमें डिमांड किया है कि इस बिल्डिंग को डिमोलिश करके नया कंस्ट्रक्शन किया जाए। સુરતના કતારગામમાં 6 વર્ષના બાળકનું તાવના કારણે મોત નીપજ્યું છે। બાળકને રાત્રે તાવ આવતા પરિવારે ઠંડા પાણીના પોતા મૂક્યા, પરંતુ સવારે બાળક ઉઠ્યું જ નહીં। બાળકોમાં સામાન્ય તાવ પણ હવે જોખમી સાબિત થઈ રહ્યો છે। સાબરકાંઠાના હિંમતનગરમાં વ્યાજખોરોના ત્રાસથી 11 દિવસ પહેલા એક યુવકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। છેલ્લા 1 વર્ષથી વ્યાજખોરો યુવકને ત્રાસ આપતા હતા, ત્યારે મૃતકની પત્નીએ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સગીરાને ભગાડી જવાના મામલો સામે આવ્યો છે, ત્યારે સગીરાના પિતાએ કલેક્ટર કચેરી ખાતે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। હાલ સગીરાના પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તો પોલીસ પર યોગ્ય રીતે તપાસ ન કરાતા પરિવારજનો આત્મવિલોપનનો પ્રયાસ 1 મહિના કરતાં વધુ સમય થયો હોવા છતાં પણ આરોપી ફરાર છે। આણંદમાં રિક્ષા ચાલકે અનોખી રીતે વિરોધ કર્યો। રિક્ષાને ગધેડા સાથે બાંધીને ડીલરના શોરૂમ પર પહોંચ્યો। રિક્ષા ચાલકે 7 માસ પૂર્વે રિક્ષા ખરીદી હતી અને રિક્ષામાં ખામી સર્જાઈ। અનેકવાર રજૂઆત કરવા છતાં ખામી દૂર ન થતા રિક્ષા ચાલકે વિરોધ કર્યો। બેન્ડ બાજા સાથે રિક્ષાને ડીલરને ત્યાં લઈ ગયો। સુરતમાં 22 જેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે। 22 જેટલા લોકોના ખાતામાંથી નાણાં ઉપડી ગયા। મુંબઈના અલગ અલગ એટીએમમાંથી આ નાણાં ઉપાડ્યા હોવાનું સામે આવ્યું છે અને દરેક વ્યક્તિના 25,000થી 2 લાખ રૂપિયા સુધીની રકમ ઉપડી ગઈ છે। ભોગ બનનાર તમામ વ્યક્તિઓએ કટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આણંદ આરટીઓ કચેરીના બોગસ લાયસન્સ કૌભાંડમાં 3 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે। કોમ્પ્યુટરમાં ડેટા વગર બારોબાર લાયસન્સ ઇસ્યુ કરાતા હતા આ કર્મચારીઓ। વાહન વ્યવહાર કમિશનર પીકે પટેલ, યુડી ત્રિવેદી, ઇલાબેન દેસાઈને સસ્પેન્ડ કરાયા છે। વડોદરામાં નેતાઓ સાથે ફોટા પાડીને છેતરપિંડી કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે। મુખ્યમંત્રી સાથેના ફોટો પાડીને રૂઆબ કરતો શખ્સ ચોરી કરતા ઝડપાયો। દલોલ ગામની કરિયાણાની દુકાનમાંથી 50,000ની ચોરી કરતા ઝડપાયો। આરોપી ઇઝાઝે અગાઉ આઈપીએસના વહીવટદાર તરીકે પણ ઓળખ આપી હતી। પાલનપુર તાલુકાની હદ પરથી પોસ્ટોડા ઝડપાયા। પાલનપુર એસઓજીએ પોલીસે પાલનપુર તાલુકાની હદમાંથી 90 લાખ રૂપિયાની કિંમતના પોસ્ટોડા ઝડપ્યા છે। ટ્રકમાં પૌવા અને આંબલીના કટ્ટાઓ નીચે સંતાડી ડીસાથી રાજસ્થાન તરફ ચુકાવીને પોસ્ટોડાનો જથ્થો લઈ જવાતો હતો અને પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। તાપીના ડોલવણના બેડચિત ગામે રાત્રિ દરમિયાન ગેરકાયદેસર માટી ખનન થતું હોવાના પુરાવાઓ સામે આવ્યા છે। એક જાગૃત નાગરિકે ગેરકાયદેસર માટી ખનનનો વિડીયો વાયરલ કર્યો છે। શનિવારે અને રવિવારે રાત્રિ દરમિયાન ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવતું હતું। જાગૃત નાગરિક ત્યાં જઈ ચડતા ખનીજ માફિયાઓ જેસીબી લઈને નાસી ગયા હતા।
દેવગઢ બારિયામાં રાજમહેલ રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર દિન દહાડે લાખો રૂપિયાની લૂંટ થઈ. કેશિયરની આંખોમાં મરચાની ભૂકી નાખીને લાખો રૂપિયાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. દાદરાનગર હવેલીના અથાલ ગામમાંથી ક્રૂરતા દાખવનાર ઘટના સામે આવી. ખેડૂત દ્વારા બળદને 10 દિવસ સુધી કાળઝાળ ગરમીમાં બહાર રાખીને માર મારવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સમગ્ર મામલે એનિમલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. અમદાવાદના રામોલમાં એક યુવતી એક્ટિવા ચોરી કરીને ફરાર થઈ. રામોલમાં એક 20 વર્ષીય યુવતી એક્ટિવાની ચોરી કરી. વસ્ત્રાલમાં પાર્લર પાસે પાર્ક કરેલી એક્ટિવા ચોરી કરી યુવતી ફરાર થઈ ગઈ. એક્ટિવા ચોરી કરતી યુવતી સીસીટીવીમાં કેદ થઈ છે. રામોલ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. અરવલ્લીના મેઘરજમાં સીએનજી પંપ પર કારમાં આગ લાગી. ગેસ પુરાવા લાઇનમાં ઉભેલી ઇકો કારમાં આગ લાગી. આગ લાગવાથી ઇકો કાર બળીને ખાખ થઈ ગઈ. પંપ પરના કર્મચારીઓ આગ કાબૂમાં લીધી, પણ કયા કારણોસર આગ લાગી તે નથી જાણી શકાયું. ગુજરાત માધ્યમિક બોર્ડનો ફેક પરિપત્ર ફરતો થયો. 17 મે ધોરણ 10-12 પરિણામ જાહેર થશે તેવો પત્ર ફરતો થયો. JCB.org પર પરિણામ જાહેર થશે તેવો પરિપત્ર ફરતો થયો હતો. મહેસાણાના ઊંઝામાં માતા ઉમિયાની ભવ્ય નગર યાત્રા નીકળી. ઉમિયાધામ ખાતે વૈશાખ સુદ પૂનમના દિવસે વર્ષોથી ચાલી આવતી મા ઉમિયાની નગર યાત્રાની પ્રથા આજે પણ કાયમ છે. કોરોનામાં 2 વર્ષ આ નગર યાત્રા મોકૂફ રાખ્યા બાદ આજે ફરી નગર યાત્રા નીકળી છે. આ યાત્રા ઉમિયાધામ ઊંઝાથી સવારે 8:15 કલાકથી નીકળી ઊંઝા શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું. યાત્રા 3 કિલોમીટર લાંબી હતી અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં કુવાનો સર્વે કરાઈને સર્વે પૂર્ણ કરાયો છે. કુવામાંથી નંદીની સામે શિવલિંગ મળ્યું હોવાનો હિન્દુ પક્ષકારોએ દાવો કર્યો છે, જેને મુસ્લિમ પક્ષકારોએ નકાર્યો છે. વારાણસી કોર્ટે શિવલિંગ વાળું સ્થળ સીલ કરવાના આદેશ આપ્યા છે. હિન્દુઓએ હર હર મહાદેવના નારા લગાવ્યા તો ઓવેસીએ કહ્યું કે મસ્જિદ સદાકાળ અહીં જ રહેશે. સર્વે સામે સુપ્રીમમાં પણ અરજી કરાઈ છે, જેના પર આવતીકાલે સુનાવણી થશે. રિપોર્ટ પણ કોર્ટમાં આવતીકાલે જ સોંપવામાં આવશે. સમાચારો પર આગળ નજર કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં બુદ્ધ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સંબોધિત પણ કર્યું હતું. મોદીએ કહ્યું કે ભારત નેપાળ સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતના વડનગરમાં જે અમારો જન્મ થયો હતો તે જગ્યા સદીઓ પહેલા બૌદ્ધ શિક્ષણનું મહાન કેન્દ્ર હતું. આજે પણ ત્યાં પ્રાચીન અવશેષો બહાર આવી રહ્યા છે, જેના સંરક્ષણનું કામ ચાલી રહ્યું છે. લુમ્બિનીમાં બૌદ્ધ સંસ્કૃતિ અને વિરાસતનું અનોખા કેન્દ્રના નિર્માણ માટે શિલાન્યાસમાં તેમણે ભાગ લીધો. પીએમ મોદી બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની પણ ગયા. મંદિરમાં દર્શન કર્યા, ભગવાન બુદ્ધની પૂજા અર્ચના કરી. દેશના અનેક રાજ્યોમાં ગરમીએ રેકોર્ડ તોડ્યા છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તાપમાન 49 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. પંજાબમાં ગરમીએ 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજસ્થાનમાં લૂનો પ્રકોપ યથાવત છે. 30 મે સુધી તાપમાન હજુ વધવાની આગાહી છે. જોકે ગરમી વચ્ચે દિલ્હીમાં ભારે પવન સાથે વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો. પાડોશી દેશ બાંગ્લાદેશના વિદેશી મુદ્રા ભંડાર પર ખતમ થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આવશ્યક ચીજવસ્તુઓ, કાચા માલ સામાન અને ઇંધણ માલ સામાનની હેરફેર વગેરેના ભાવમાં થયેલા ભારે વધારાથી બાંગ્લાદેશ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. બાંગ્લાદેશમાં માત્ર 5 મહિના ચાલે તેટલો જ ખજાનો વધ્યો છે. હાલમાં બાંગ્લાદેશ પાસે $42 બિલિયન વિદેશી મુદ્રા ભંડાર છે, પરંતુ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ બાંગ્લાદેશ પર સતત તેના વિદેશી મુદ્રા ભંડારની યોગ્ય ગણતરી કરવા દબાણ કરી રહ્યું છે. આવતીકાલે LICના IPOનું શેર બજાર પર લિસ્ટિંગ થવાનું છે. રોકાણકારો સવારે માર્કેટ ખુલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. LICના શેરની લિસ્ટિંગ કિંમત ₹949 રાખવામાં આવી છે. નિષ્ણાંતો સલાહ આપે છે કે લિસ્ટિંગ બાદ મધ્યથી લાંબા ગાળા સુધી LICના શેર્સમાં રોકાણ યથાવત રાખવું જોઈએ. આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના DY પાટીલ સ્ટેડિયમમાં મુકાબલો છે. IPL 15ની આ 64મી મેચ છે અને બંને ટીમો 12 મેચ રમીને તેમાંથી 6 મેચ જીતી પ્લે ઓફની દોડમાં સામેલ છે, જે માટે ટીમ આજે મોટા માર્જિનથી જીત મેળવી શકશે તેની પ્લે ઓફમાં પહોંચવાની શક્યતા વધી જશે.